વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3માં આર્થિક સુધારાઓનો અર્થ અને આર્થિક સુધારાઓના હેતુઓ વિશે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ ભારત સરકારે 1951 પછી 3 મહત્ત્વના આર્થિક પાસાઓ છે એ રજૂ કર્યા, જે હતા આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા આર્થિક સુધારાના વિવિધ પાસાઓના મુખ્ય 3 પાસાઓ: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે ડિટેલમાં આપણે લાસ્ટમાં છે આપણે જોશું. આજે આપણે તાજેતરની ઔદ્યોગિક નીતિ 1991ની વિગતે ચર્ચા કરો. આ ક્વેશ્ચન છે તમારી માટે થોડોક આઈએમપી પ્રશ્ન છે કે 1991 પછી આપણા દેશમાં ઔદ્યોગિક સુધારાઓ આવ્યા અને એ માટે એક ચોક્કસ ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી. તો કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે ઉદ્યોગો છે એ ખૂબ મહત્ત્વના છે. ખેતી ક્ષેત્ર કરતાં પણ ઉદ્યોગો દ્વારા થતી આવકનું પ્રમાણ વધારે હોવાથી કોઈપણ દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે, આર્થિક વિકાસ માટે ઉદ્યોગો છે એ ખૂબ મહત્ત્વના છે. આ ઉદ્યોગોને ચલાવવા માટે, આ ઉદ્યોગના ઔદ્યોગિક વિકાસ માટે ઔદ્યોગિક નીતિ પણ શું છે? મહત્ત્વની છે. એટલે કે દરેક ઉદ્યોગોએ પાયાથી પોતાનો વિકાસ કેમ કરવો એ શેના દ્વારા ખબર પડે? સરકાર દ્વારા કે દેશમાં રચવામાં આવેલી ઔદ્યોગિક નીતિ દ્વારા ખબર પડે દરેક ઉદ્યોગોએ પોતાનો પાયાથી કેવી રીતે વિકાસ કરવાનો છે. તો કોઈપણ રાષ્ટ્ર માટે ઔદ્યોગિકરણની પ્રક્રિયા ખૂબ જરૂરી છે અને ઉદ્યોગોનો પાયાથી વિકાસ કરવો હોય તો 1991 પછી જે કોઈ પણ ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી, જેમાં ખાનગી ક્ષેત્રોને પણ પોતાની રીતે પોતાના ઉદ્યોગને શરૂ કરવાની પરમિશન આપવામાં આવી. પહેલાં બધા ઉદ્યોગો છે એ હંમેશા કોના દ્વારા ચલાવવામાં આવતા હતા? જાહેર ક્ષેત્રો દ્વારા, એટલે કે સરકાર હસ્તક હતા. પરંતુ 1991ની ઔદ્યોગિક નીતિ પછી સરકારે ખાનગી ક્ષેત્રોને પણ ઉદ્યોગોમાં પોતાની રીતે પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપી. તો આ માટે ઔદ્યોગિક નીતિ છે એ ઘડવામાં આવી ઉદ્યોગોના વિકાસનો કરવા માટે. તો ડોસી સક્સેનાએ ઔદ્યોગિકરણનું અર્થઘટન કરતાં જણાવે છે કે ઔદ્યોગિક નીતિ એટલે, કોને ઔદ્યોગિક નીતિ કહેવાય? તો એની વ્યાખ્યા છે: ઉદ્યોગની સ્થાપના, વિસ્તાર, વિકાસ, કિંમત નિયંત્રણો અને પ્રોત્સાહનો વગેરે સંબંધી નીતિ. ભારત સરકારે ઔદ્યોગિક નીતિની 1958માં ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારાએ 1951માં ઔદ્યોગિક નીતિ ઘડી હતી. ત્યારબાદ 1948 પ્રથમ અને 1990માં જનતા પક્ષની સરકારની સ્થપાતા તેમાં કેન્દ્ર 1990 નીતિએ ભારતમાં મિશ્ર અર્થતંત્રનો પાયો સુદૃઢ બનાવ્યો, ઔદ્યોગિક નીતિ જાહેર કરી, જે વ્યાપક ઉદારતાવાળી નીતિ તરીકે પણ ઓળખાય છે. ઔદ્યોગિક નીતિ એટલે શું? ડૉક્ટર ડીસી સક્સેનાના મતે ઔદ્યોગિક નીતિ એટલે કે ઉદ્યોગોની સ્થાપના, તેનો વિસ્તાર એટલે કે ઉદ્યોગોનો વ્યાપ કેમ વધારવો એ, વિકાસ, કિંમત નિયંત્રણ, કિંમત નક્કી કરવી, કિંમત નિયંત્રણ, પ્રોત્સાહન સંબંધી એટલે કે ઉદ્યોગોની સ્થાપનાથી લઈને ઉદ્યોગોનું ઉત્પાદન થાય અને એની કિંમત નક્કી કરવાની હોય ત્યાં સુધીની દરેક બાબતોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા જે કોઈ પણ નીતિ ઘડવામાં આવી, જેની શરૂઆત 1958માં થઈ હતી. એટલે કે 1958માં ઔદ્યોગિક વિકાસ માટેનો એક ધારો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શું થયું? તો કે ભાઈ ત્યારબાદ છે 1958માં જે ધારો પસાર કરવામાં આવ્યો હતો, જેની ચર્ચા 1951થી થતી હતી, પરંતુ તેનો અમલ ક્યારે થયો? તો કે ભાઈ 1990માં જનતા પક્ષની સરકાર આવી, તેણે દરેક બાબતોને ધ્યાનમાં લઈ ઉદ્યોગોની સ્થાપનાથી લઈ ઉત્પાદન થઈ જાય ત્યાં તેની કિંમત કેવી રીતે નક્કી કરવી તે માટે ઉદ્યોગોના વિકાસ માટે 1990માં આ નીતિ છે એનો અમલ કરવામાં આવ્યો. અને 1991માં આ નીતિને શું કરવામાં આવી? જાહેર કરવામાં આવી. એટલે કે સામાન્ય રીતે 1958માં ઔદ્યોગિક વિકાસ માટે એક ધારો છે એ પસાર કરવામાં આવ્યો હતો, જેની પરમિશન, જેની માન્યતા આપણને 1991માં મળી. એ નીતિને ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉદ્યોગોની સ્થાપનાથી લઈને ઉદ્યોગોની કિંમત, ઉદ્યોગોનો વિકાસ કેમ કરવો, તેનો વિસ્તાર કેમ કરવો, તે માટેના પ્રોત્સાહનો, નિયમો અને નિયંત્રણોની રચના થયેલી છે.
કેન્દ્રમાં ફરીથી કોંગ્રેસ પક્ષની સત્તા પર આવતા તેને ઔદ્યોગિક વિકાસને નવો વળાંક આપવામાં નવી 1991ની ઔદ્યોગિક નીતિ જાહેર કરી, જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને સમાવી લેતી નવી આર્થિક નીતિના એક ભાગરૂપે મૂકવામાં આવી. તો કે પછી ત્યાર પછી કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં આવી તો એણે 1991માં ઔદ્યોગિક નીતિમાં આ 3 મુખ્ય પાસાઓ છે એ જાહેર કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 1958માં આ ઔદ્યોગિક નીતિનો પાયો નખાયો હતો, જેની કહેવાય ને કે અમલ 1990માં જનતા પક્ષની સરકારે એનો કહેવાય ને અમલ કે ધારો પસાર કર્યો અને 1991માં સરકારે ઔદ્યોગિક નીતિ બહાર પાડી અને 1991માં જ કોંગ્રેસની સરકાર આવી અને કોંગ્રેસની સરકારે ઔદ્યોગિક નીતિમાં મુખ્ય 3 પાસાઓ છે એ રજૂ કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ 1991ની ઔદ્યોગિક નીતિના હેતુઓ શું હતા? તો કે ભાઈ આ 1991ની ઔદ્યોગિક નીતિના હેતુનો પહેલો હેતુ એવો છે કે એક સુદૃઢ માળખું તૈયાર કરવું ઉદ્યોગોના વિકાસ માટે. ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે એક ચોક્કસ આખું માળખું તૈયાર કરવું. પાયાથી લઈને ઉદ્યોગની સ્થાપના થાય, ઉદ્યોગ પોતાનું ઉત્પાદન શરૂ કરે ત્યાં સુધીનું એક ચોક્કસ ઔદ્યોગિક વિકાસ માટેનું એક ચોક્કસ સુદૃઢ માળખું તૈયાર કરવું. બીજું, ઔદ્યોગિક વિકાસને જે અવરોધો નડતા હોય તેને દૂર કરવા. એટલે કે ઉદ્યોગોના વિકાસમાં જે કાંઈ પણ નડતરો હોય, જે કાંઈ પણ ખામીઓ હોય એને દૂર કરવાના પ્રયત્નો છે કરવા. દાખલા તરીકે ઘણી વખત મૂડીની જરૂરિયાત ઉદ્યોગોને પડતી હોય તો એમને લોનની વ્યવસ્થા કરી આપવી જોઈએ. ઘણી વખત ઉત્પાદન માટે કાચા માલ માટે ઘણા બધા મુશ્કેલીઓ પડતી હોય તો આ બધા અવરોધો ન થાય, આ બધા ઉત્પાદન કોઈ પણ ઉદ્યોગ ચાલતો હોય એના આ બધા અવરોધો ન નડે એ માટેના પ્રયત્નો કરવા. ત્રીજું, હરીફાઈ ક્ષમતામાં વધારો કરવો. એટલે કે જેટલી હરીફાઈ વધારે હોય એટલો ઝડપથી કોઈ પણ ઉદ્યોગનો છે એ વિકાસ થાય. એક ઉદ્યોગ બીજા ઉદ્યોગની હરીફાઈમાં કામ કરતું હોય તો એક ઉદ્યોગને બીજા ઉદ્યોગને પાછળ રાખીને આગળ વધવાની જે ઈચ્છા હોય એના કારણે શું થાય, કામ છે, લોકો છે એ કામ કરવા માટે પ્રેરાય. અને જો લોકો પોતાના ઉદ્યોગને જેટલું સફળતાથી આગળ વધારે એટલું આપણા દેશના વિકાસમાં ફાળો ઉદ્યોગો છે એ આપી શકે. ચોથું છે ઉદ્યોગ ક્ષેત્રે વ્યાપક અમલદારશાહી નાબૂદ કરવી. ઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તમાન બિનજરૂરી ઔપચારિક નિયમનો દૂર કરવા. એટલે કે જે નિયમોની જરૂર નથી, જે ઉદ્યોગોના વિકાસને અવરોધતા હોય તેવા બિનજરૂરી ઔપચારિક નિયમો છે એને દૂર કરવા. અને એક પ્રકારે સરકારનો જે અંકુશ છે, અમલદારશાહી છે સરકારની, એને પણ નાબૂદ કરવી. એટલે કે જો ખાનગી ક્ષેત્રોને ઔદ્યોગિકરણની નીતિમાં મુખ્યત્વે ખાનગી ક્ષેત્રોને પણ ઉદ્યોગોમાં પોતાનો હિસ્સો છે કે પોતે પોતાની રીતે ઉદ્યોગો ખાનગી ક્ષેત્રે પણ કરી શકે છે. તો જો એ લોકો વધારે પડતા નીતિ નિયમો અને સરકારના નીતિ નિયમો જેટલા વધારે હોય એટલું ખાનગી ક્ષેત્રનો વિકાસ છે એ ધીમો થાય. એટલે આ બધા નિયમો છે, બિનજરૂરી નિયમોને શું કરવાના કીધા? દૂર કરવાના કીધા. પાંચમું છે રોજગારીની તકોનો વિકાસ કરવાનો પ્રયાસ કરવો. જેટલું તમે ઉદ્યોગો જેટલા મોટા પ્રમાણમાં સ્થપાય એટલી નવી નવી રોજગારીની તકોનું સર્જન થાય. એટલે કે ઉદ્યોગોની સાથે ઉદ્યોગોનો વિકાસ તો થાય જ તે પણ સાથે સાથે લોકોને રોજગારીની પણ વિકાસ થવો જોઈએ. વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાનો વિશેષ પ્રયત્ન. એટલે કે માત્ર ઉદ્યોગોનો વિકાસ તો જરૂરી છે જ પણ સાથે સાથે વિદેશી મૂડીરોકાણ અને વિદેશમાં તમે જે કાંઈ પણ મૂડીનું આયાત નિકાસ કરો છો, ટેકનોલોજીની આયાત નિકાસ કરો છો, તમારા ઉત્પાદન માટે વિદેશમાંથી જે કાંઈ પણ આયાત નિકાસ કરો છો એને પણ બને ત્યાં સુધી શું કરવું? પ્રોત્સાહિત કરવું. દેશમાં પ્રાપ્ય સંસાધનોનો ઉત્પાદન ક્ષેત્રે ઇષ્ટતમ ઉપયોગ કરવો. માત્ર એવું નથી કે ભાઈ જે આપણે વિદેશી મૂડીરોકાણ ટેકનોલોજીમાં તો કે ભાઈ આપણે ઘણી બધી મશીનરી છે ઉત્પાદન માટે, અમુક મોટી મોટી મશીનરી છે એ આપણે વિદેશમાંથી છે એ આયાત નિકાસ કરીએ છીએ. તો ટેકનોલોજી માટે તો તમે વિદેશી મૂડીરોકાણ તો તમારે પ્રોત્સાહિત કરવાનું જ છે, પરંતુ દેશમાં જે સાધનો આપણા દેશમાં જે આપણી પાસે ઉત્પાદનના સાધનો છે એનો પણ આપણે બને ત્યાં સુધી શક્ય હોય તેટલો ઉપયોગ વધારે કરવો જોઈએ. પછી 8મું છે ઔદ્યોગિક એકમની કામગીરી સુધારવાના પ્રયત્નો કરવા. એટલે કે ઉદ્યોગોમાં પહેલાં જે ભ્રષ્ટાચાર થતા હતા, પહેલાં જે બધી ગેરરીતિઓ થતી હતી, જે કાંઈ પણ છેતરપિંડીને એવી બધી જે પૈસાની જે કાંઈ પણ તાલમેલ કે કહેવાય ને કે પૈસા ખોટી જગ્યાએ લોકો છે એ લઈ લેતા હતા ભ્રષ્ટાચાર કરીને, તો એ બધી કામગીરીમાં શું થવો જોઈએ? સુધારો થવો જોઈએ. 9મું છે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી મૂડી મળી રહે તે માટે મૂડી બજારનો વિકાસ સધાવવો જોઈએ. એટલે કે ઉદ્યોગોને
પૂરતા પ્રમાણમાં પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે મૂડીની વ્યવસ્થા છે એ દરેક ઉદ્યોગોને મળી રહેવી જોઈએ. એટલે કે મૂડી બજારનો વિકાસ થવો જોઈએ. દેશમાં ખાનગી ક્ષેત્રના વિકાસ માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરવું, કારણ કે ઔદ્યોગિકરણ દ્વારા, ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રોને પણ પોતાનો વિકાસ છે એ કરવા માટે જરૂરી એવા પગલાઓ છે એ લેવા જોઈએ. એટલે કે ખાનગી ક્ષેત્રને પોતાના ઉદ્યોગના વિકાસ માટે પણ સરકારે થોડા ઘણું પર્યાવરણ છે ઊભું કરવું જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવું, એટલે કે બને ત્યાં સુધી આપણે આપણા દેશમાં જ આપણા ઉત્પાદનની બધી વસ્તુઓનું ઉત્પાદન કરીએ. આપણા દેશમાં આપણે આપણા ધંધાની માટે જે કાંઈ પણ કાચો માલ છે, દાખલા તરીકે સુતરાઉ કાપડ બનાવવું હોય, સુતરાઉ કાપડની મિલો ચાલે છે તો એના માટે કપાસ છે એ કાચો માલ કહેવાય. તો કપાસ છે એ બને ત્યાં સુધી આપણે આપણા દેશમાંથી જ મેળવી લઈએ તો આપણને વધારે એ ફાયદાકારક રહે. એટલે કે જે કાંઈ પણ ઉદ્યોગ આપણે ચલાવીએ છીએ એમાં આપણે પોતે સ્વાવલંબી હોવા જોઈએ, આત્મનિર્ભર બનવા જોઈએ. સામાજિક ન્યાયની દિશામાં પણ આગળ વધવું જોઈએ. ઉદ્યોગોનો વિકાસ તો થાય એ જરૂરી જ છે, પણ સમાજનો પણ ડેવલપમેન્ટ થવું જોઈએ. ઉદ્યોગોનો વિકાસ થાય એટલે ઉદ્યોગોમાંથી લોકોને રોજગારી મળે. રોજગારી મળે એટલે લોકોનું શું થાય, સામાજિક રીતે લોકોની આવકમાં પણ વધારો થાય. અને આવકમાં વધારો થાય એટલે શું થાય, લોકોનું જીવન ધોરણ સુધરે. એટલે કે સામાજિક ન્યાય તરફ પણ આપણે થોડુંક કાર્ય છે એ કરવું જોઈએ. આ હતી 1991ની ઔદ્યોગિક નીતિ. એટલે શું? તો કે ઉદ્યોગોના વિકાસ, ઉદ્યોગો માટે સ્થાપનાથી લઈને ઉદ્યોગ જ્યારે શરૂ થાય ત્યારે વસ્તુના ઉત્પાદનની કિંમત સુધીના દરેક નિર્ણયો છે એ ઘડવામાં આવે છે. એના માટે સરકાર છે એક ચોક્કસ નીતિ બનાવે છે જેને ઔદ્યોગિક નીતિ કહેવાય છે, જેની શરૂઆત 1958માં જેનો નિયમન કે એનો ધારો પસાર થયો હતો, પરંતુ તેમાં બધા ફેરફાર કરી 1990માં એ ધારાનો અમલ આવ્યો અને એ 1991માં એ ધારો છે એ શું થયો, દરેક ઉદ્યોગો માટે લાગુ પડ્યો. અને 1991માં જ બીજો એક ફેરફાર કોંગ્રેસની સરકાર આવી ત્યારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને તેણે ઔદ્યોગિક નીતિમાં ઉમેર્યું. અને ઔદ્યોગિક નીતિના હેતુઓ આપણે જોયા. હવે આપણે જોઈએ ઔદ્યોગિક નીતિની જોગવાઈઓ. એટલે કે ઔદ્યોગિક નીતિ બની એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે? તો કે જાહેર સાહસો સંબંધી નીતિ, એટલે કે દરેક ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ દરેક ક્ષેત્રના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ ઔદ્યોગિક નીતિ છે એ તૈયાર કરવામાં આવી છે. જાહેર ક્ષેત્રો એટલે કે શું? તો કે સરકાર દ્વારા જેટલા ઉદ્યોગો ચલાવવામાં આવે છે એના માટે શું નીતિ છે, શું નિયમો છે એ. ખાનગી ક્ષેત્ર એટલે કે અહીંયા સરકારની માલિકી નથી હોતી, પરંતુ જે તે વ્યક્તિ પોતાની વ્યક્તિગત માલિકીથી ધંધો ચલાવતું હોય છે, પેઢી કે ઉદ્યોગ ચલાવતું હોય છે. એટલે ખાનગી સાહસ માટે પણ અલગ નીતિ નિયમો છે. નાના પાયાના ઉદ્યોગો માટે, એટલે જેનો ઉદ્યોગ નાના પાયા ઉપર હોય એના માટે પણ ઉદ્યોગો માટે અલગ નીતિ છે. વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી, જે લોકો વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલા હોય, નવી ટેકનોલોજીના ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય એના માટે પણ ઔદ્યોગિક નીતિમાં અલગ નિયમો છે. પછીનું છે ઉદ્યોગોને કાનૂની અને વહીવટી નિયંત્રણોમાંથી મુક્તિ. તો ઉદ્યોગો માટે કેવા કેવા નવા નિયંત્રણો છે એ દૂર કરવામાં આવ્યા. એ વસ્તી, પર્યાવરણ અને ઉદ્યોગ. તો કે ભાઈ ભારતમાં રહેતા સામાજિક લોકો માટે ઔદ્યોગિક નીતિમાં શું નિયમો છે. અને શ્રમિકો અંગેની નીતિ, ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે પણ ઔદ્યોગિક નીતિમાં અમુક નિયમો છે એ ઘડવામાં આવ્યા છે. ઇન શોર્ટ, દરેક ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક નીતિમાં નિયમો અને ઘડતર, કે એક પ્રકારે શું કહેવાય, દરેક ઉદ્યોગો, દરેક ક્ષેત્ર માટે એક ચોક્કસ નીતિ નિયમો છે ઔદ્યોગિક નીતિમાં બહાર પાડવામાં આવ્યા છે, જેના આધારે આપણે બધા છે એ ડિટેલમાં જોવા પડશે. આપણે બહુ ડીપમાં નહીં જઈએ, ખાલી આપણે ઉપર છેલ્લા છે એ પોઈન્ટ્સના આધારે વધારે આપણે જોઈ લેશું. અને તમારે પણ માત્ર પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે. એટલે પેલું છે જાહેર સાહસ સંબંધી નીતિ. તો કે જાહેર સાહસ સંબંધી નીતિમાં શું છે? તો કે પેલું, વિશિષ્ટ ઉદ્યોગોમાં મૂડીરોકાણ. જાહેર સાહસો સંબંધી, એટલે કે આ જાહેર સાહસો સંબંધી ઔદ્યોગિક નીતિમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? એટલે કે અહીંયા જે ઉદ્યોગો સરકારની પોતાની માલિકીના હોય, સરકારી સાહસોના હોય, એના માટે કયા કયા નિયમો છે એની વાત છે. કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોમાં મૂડીરોકાણ. નવી ઔદ્યોગિક નીતિમાં લશ્કરી શસ્ત્ર સરંજામ, પરમાણુ ઉર્જા, ખાણ, રેલવે, પરિવહન ક્ષેત્રે સરકારે મૂડીરોકાણ કરશે. એટલે કે જાહેર ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવે, બાકીના ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્ર માટે છૂટા કરવામાં આવ્યા. એટલે શું કીધું કે અમુક ચોક્કસ વિશિષ્ટ ઉદ્યોગો છે
એમાં સરકાર દ્વારા જ મૂડીરોકાણ કરવામાં આવશે. એમાં ખાનગી ક્ષેત્રોને કોઈ પ્રકારનું મૂડીરોકાણ છે કે ખાનગી ક્ષેત્ર એમાં કાંઈ પ્રકારનું કાર્ય કરવાનું નથી. જેમ કે શસ્ત્ર સરંજામ એટલે કે યુદ્ધ માટેના જે સાધનો હોય એને શસ્ત્ર સરંજામ કહેવાય. પરમાણુ એટલે કે બોમ્બ ને મિસાઇલ ને ગન ને બધું હોય છે યુદ્ધ માટે જરૂરી હોય એ. ખાણ એટલે કે સોનાની ખાણ ને એ બધા ઉદ્યોગો છે અને રેલવે. આ ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રો છે એ ક્યારેય પ્રવેશ કરી શકે નહીં. એટલે કે કેટલાક ઉદ્યોગોમાં વિશિષ્ટ જાહેર ક્ષેત્ર સરકાર પોતે જ આ ઉદ્યોગોના માલિક ગણાય છે. આમાં ખાનગી ક્ષેત્રો છે એ કોઈપણ પ્રકારનું મૂડીરોકાણ પણ ન કરી શકે અને એમાં કોઈપણ પ્રકારનું કાર્ય પણ ન કરી શકે. આરક્ષિત ક્ષેત્રો એટલે કે આરક્ષિત ક્ષેત્રો એટલે શું? તો કે ભાઈ આરક્ષિત ક્ષેત્રોમાં આ નીતિ અનુસાર જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત યાદીમાં અત્યાર સુધીમાં 8 ક્ષેત્રો જ હતા, તેના બદલે હવે 17 હશે. એટલે કે આરક્ષિત ક્ષેત્રો એટલે શું? એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ક્ષેત્રોમાં બીજા કોઈ પણ ખાનગી ક્ષેત્રો છે એ પ્રવેશ કરી શકે નહીં. પહેલાં 8 હતા, હવે કેટલા થઈ ગયા? 17. કયા કયા આરક્ષિત ક્ષેત્રોમાં? કોલસા, પરમાણુ ઉર્જા, શસ્ત્રો, તોપ સંબંધી સાધનો, લશ્કર માટેના વિમાનો, દરિયાઈ જહાજો, લોખંડ, ખનિજ તેલ, લિગ્નાઇટ, મેગ્નીઝ, ક્રોમ, જીપ્સન, ગંધક, સોના, હીરાની ખાણ, જસત, સીસુ, ટીન અને પરમાણુ ઉર્જા, ખનિજ, પરિવહન. આ બધા ઉદ્યોગોમાં સરકારના આરક્ષિત છે. એટલે કે આ બધા ઉદ્યોગોમાં પણ સરકાર છે એ પોતે જ બધા નિર્ણયો લેશે. કોલસાનો હોય, પરમાણુનો હોય, શસ્ત્ર સરંજામ હોય, તોપ હોય, લશ્કર હોય, એ બધા જ ઉદ્યોગોમાં સરકારની માલિકીના છે. એમાં કોઈ પણ ખાનગી ક્ષેત્ર કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં. ત્રીજું છે જનતાની ભાગીદારી. તો કે ભાઈ જાહેર ક્ષેત્રમાં અમુક હિસ્સાઓ છે એ જાહેર જનતાને વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ કર્મચારીઓને વેચવામાં આવે છે. આ પ્રકારના નિર્ણય જાહેર સાહસોના અમુક હિસ્સાની મૂડી ખરીદવા માટે ખરીદ વેચાણ. જનતાની ભાગીદારી એટલે શું? તો કે ભાઈ સરકાર દ્વારા નક્કી કર્યા હોય એટલા પ્રમાણમાં જાહેર જનતા છે એ મતલબ ખાનગી ક્ષેત્ર કે જાહેર જનતા છે એટલા પ્રમાણમાં જ જે તે જગ્યાએ છે એ ખરીદ વેચાણ કે મૂડીરોકાણ છે એ કરી શકે છે. મેનેજમેન્ટમાં સુધારો. જાહેર ક્ષેત્રના સાહસોના મેનેજમેન્ટમાં સુધારો કરવા માટે અનેક પગલાઓ છે એ લેવામાં આવ્યા છે. મેનેજરની નિમણૂક અને સંચાલન સત્તા અને અધિકારો નક્કી કરવામાં આવે. મેનેજમેન્ટમાં સુધારો એટલે આપણે બધાને ખ્યાલ છે કે સરકારી એકમોના કાર્યો એટલા બધા સારી એવી રીતે ચાલતા હોતા નથી. એટલા માટે સરકારે શું કર્યું કે જાહેર ક્ષેત્રના સરકારે પોતાના ક્ષેત્રના ઉદ્યોગો છે, પોતાના ક્ષેત્રના એકમો છે એ માટે એના મેનેજમેન્ટમાં સુધારો કરવા માટે કહેવાય ને કે ભાઈ એક પ્રોફેશનલ મેનેજરની નિમણૂક કરી કે જે દરેક પ્રકારના જાહેર સરકારી ઉદ્યોગો છે એનું શું કરી શકે? એક રીતે સંચાલન કરી શકે. માંદા ઔદ્યોગિક સાહસો સંબંધી નીતિ એટલે કે જે ઉદ્યોગો કહેવાય ને કે સાવ બંધ થયેલી અવસ્થામાં પડ્યા હોય એવા ઉદ્યોગોને માંદા ઉદ્યોગો કહેવાય. ઔદ્યોગિક સાહસો હંમેશા માંદા રહેતા હોય તેવી સ્થિતિને સુધારવા માટે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિસ્ટ્રિક્શન અથવા તો એવી સંસ્થાઓને સોંપવામાં આવે જે આ બાબતે ધ્યાન રાખે. એટલે કે જે ઉદ્યોગો માંદા છે એટલે મતલબ કે જે ઉદ્યોગોનો પાયાથી વિકાસ કરવાનો સાવ બાકી છે એવા ઉદ્યોગો માટે સરકારે એક બોર્ડની રચના કરી જે આ ઉદ્યોગોને ઊભા કરવામાં શું કરે? મદદ કરે. એટલે કે જે ઉદ્યોગ સાવ પાયાથી જ તે માંદા હોય, જેની પાસે પાયાથી જેનો વિકાસ ન થયો હોય એવા ઉદ્યોગોને વિકાસ કરવા માટે સરકારે એક ચોક્કસ સંસ્થાને એ ઉદ્યોગ છે એ આખો સોંપી દે, જેના કારણે એ ઉદ્યોગનો પણ શું થાય? વિકાસ થાય. કામગીરીમાં સુધારા માટેના પ્રયાસો. સરકાર જે કાંઈ પણ સરકાર હસ્તક જે કાંઈ પણ ઉદ્યોગો છે એમાં તેમની કામગીરી ઉપર છે એ સુધારા કરવાના ખાસ છે એ અમલમાં મૂક્યા છે. ફોર એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે સરકારી ખાતાઓ કેવા હોય, એના કર્મચારીઓ છે એ બહુ વ્યવસ્થિત કામ ન કરતા હોય, પરંતુ હવે સરકારી કર્મચારીઓએ પણ પોતાના કાર્યમાં છે એ સુધારો કરવો જરૂરી છે. અને શ્રમિકોની સુરક્ષા એટલે કે આ નીતિમાં શ્રમિકની સુરક્ષા, શ્રમિકના કલ્યાણને અગ્રતા આપવામાં આવી છે. જાહેર ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે સામાજિક સલામતીની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે આ ઉદ્યોગમાં શ્રમિકોની સુરક્ષાને પણ છે એ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શ્રમિકો વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે એ માટે જાહેર સાહસે શ્રમિકોની સુરક્ષા માટે સામાજિક કલ્યાણ વ્યવસ્થા પણ રાખી છે. એટલે કે જે જગ્યાએ જે સરકારી ઉદ્યોગમાં શ્રમિકો પોતે કામ કરતા હોય એ લોકો છે એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે એવું વાતાવરણ એમને પૂરું પાડવું. આ વાત થઈ જાહેર ક્ષેત્રના સાહસો સંબંધી નીતિ. એટલે કે સરકાર દ્વારા જેટલા ઉદ્યોગોને આરક્ષિત કરવામાં આવ્યા હોય એટલા ઉદ્યોગોમાં સરકાર પોતે જ મૂડીરોકાણ કરી શકે એમ.
આરક્ષિત ક્ષેત્રોમાં તો કે ભાઈ આ જેટલા ઉદ્યોગો છે એ એટલા ઉદ્યોગોમાં સરકાર પોતે જ તે પોતાની રીતે નિર્ણયો લે છે, એમાં ખાનગી ક્ષેત્રનો કોઈ પ્રવેશ છે એ મળતો નથી. જનતાની ભાગીદારી એટલે કે સરકાર છે એ ઉપરથી નક્કી કરે છે કે કઈ કઈ જગ્યાએ જાહેર જનતા છે એ પોતાનું બજારમાં ખરીદ વેચાણ કે રોકાણ કરી શકે. મેનેજમેન્ટમાં સુધારો એટલે કે જે કાંઈ પણ સંચાલન સરકારી એકમોનું છે એના મેનેજમેન્ટમાં સુધારો કરવો, સારા એવા મેનેજરની નિમણૂક કરવી અને એની યોગ્ય સત્તાને જવાબદારીઓ સોંપવી. માંદા ઉદ્યોગની સાહસો સંબંધી નીતિ એટલે કે જે ઉદ્યોગોનો સાવ પાયાથી જ વિકાસ કરવાનો બાકી છે એ માટે એક ચોક્કસ સંસ્થાને એ માંદા ઉદ્યોગો સોંપી દેવા જેથી એ ઉદ્યોગોનો પણ વિકાસ થાય. દરેક ક્ષેત્રની કામગીરી સુધારવા માટેના પ્રયાસો અને શ્રમિકોની સુરક્ષા. બી છે ખાનગી ક્ષેત્રો માટેની નીતિ, ખાનગી ક્ષેત્રો સંબંધી નીતિ. ખાનગી ક્ષેત્રમાં કાર્યક્ષેત્રોનો વિસ્તાર એટલે કે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ઉદ્યોગોની યાદીમાંથી ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ કરવાની કે ઉદ્યોગો સ્થાપવાની છૂટ આપવામાં આવી. એટલે કે જે ઉપર આપણે આરક્ષિત ક્ષેત્રો જોયા એ આરક્ષિત ક્ષેત્રોમાંથી અમુક ક્ષેત્રોને સરકારે છે એ ખાનગી ક્ષેત્રો માટે અમુક સમયે છે એ છૂટા કરી શકે છે. એટલે એમાં પોતે ખાનગી ક્ષેત્ર પોતાનો કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી શકે છે. બીજું, લાયસન્સ પ્રણાલીમાં ફેરફાર. આ નીતિ અન્વયે લાયસન્સ પ્રણાલીમાં ફેરફાર કરીને એવી જાહેરાત કરવામાં આવી કે 18 ઉદ્યોગો સિવાય બાકીના ઉદ્યોગોમાં નવા સાહસની સ્થાપના માટે ખાનગી ક્ષેત્રને લાયસન્સ લેવાની જરૂર નથી. એટલે કે નીચે જે આ 18 ઉદ્યોગો આપ્યા છે, 18 ઉદ્યોગોના તમને નીચે નામ આપ્યા છે. આ 18 ઉદ્યોગો સિવાય કોઈપણ ઉદ્યોગોમાં જો ખાનગી ક્ષેત્રએ પોતાનો ધંધો શરૂ કરવો હોય તો એમને લાયસન્સ મેળવવું ફરજિયાત નથી. આ 18 ઉદ્યોગોમાંથી તો કે ભાઈ આ 18 ઉદ્યોગો છે, આ 18 ઉદ્યોગોમાંથી કોઈ પણ ઉદ્યોગ ખાનગી ક્ષેત્રને શરૂ કરવો હોય તો એને શું કરવું પડે? સરકાર પાસેથી લાયસન્સ મેળવવું પડે. કયા 18 ઉદ્યોગો? આ 18 ઉદ્યોગ સિવાયના કોઈ પણ ઉદ્યોગ કંપની ખાનગી ક્ષેત્રને શરૂ કરવા હોય તો એને છે એ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનું લાયસન્સ લેવું પડતું નથી. 18 ઉદ્યોગોમાં કયા આવે? ખાનગી તેલ સંશોધન, કોલસા, લિગ્નાઇટ, પશુ ચરબી, ખાંડ, દારૂ, તેલી વસ્તુઓ, ચામડું, પ્લાયવુડ સંબંધી, સિગરેટ, ઇલેક્ટ્રોનિક્સ, કાગળ, અખબારી કાગળ, મોટરકાર, રૂંવાટીવાળા ચામડા બનાવવા, વિમાન સંરક્ષણના સાધનો, જોખમી રસાયણો, ઔદ્યોગિક વિસ્ફોટકો, માચીસ, દવાઓ, મનોરંજન ઇલેક્ટ્રોનિક્સના સાધનો, ટીવી, એસી વગેરે, રેફ્રિજરેટર. આ બધા ઉત્પાદન તમારે કરવું હોય તો આ ઉદ્યોગો 18 ઉદ્યોગો માટે લાયસન્સ લેવું પડે, બાકી કોઈ ઉદ્યોગ માટે લાયસન્સ લેવું જરૂરી નથી. આ થયું ખાનગી ક્ષેત્ર સંબંધી ઔદ્યોગિક નીતિના નિયમો. હવે છે નાના ઉદ્યોગો સંબંધી નીતિ. તો હવે જે નાના પાયા ઉપર ઉદ્યોગો કામ કરતા હોય એના માટે પણ સરકારે અમુક નિયમો છે નક્કી કર્યા છે. તો આ નાના ઉદ્યોગો સંબંધી નીતિમાં કઈ નીતિ આવે? મૂડીરોકાણની સીમાનું પૂર્વ નિર્ધારણ. એટલે કે નાના ઉદ્યોગો માટે મૂડીરોકાણની એક સીમા છે એ નક્કી કરવામાં આવી હોય. ઉદ્યોગો નાના હોય છે, મોટા પાયાના છે, તેમાં કરવામાં આવેલા મૂડીરોકાણને આધારે નક્કી કરવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ એ છે કે લઘુ ઉદ્યોગ કે નાના ઉદ્યોગો તેમ તેને માનવા જેમાં લાખ રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય. એટલે કે કયા ઉદ્યોગો છે નાના ઉદ્યોગો છે? તો કે ભાઈ જે ઉદ્યોગોમાં લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગોમાં સમાવેશ થશે. એટલે મૂડીરોકાણની એક સીમા નક્કી કરવામાં આવી. નાના ઉદ્યોગો માટે મૂડીરોકાણની સીમાનું પૂર્વ નિર્ધારણ. એટલે કે નાના ઉદ્યોગો એ એવા ઉદ્યોગો છે કે જેને ગૃહ ઉદ્યોગો છે જેને કહેવાય ને કે 1 લાખ રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગો છે નાના ઉદ્યોગોમાં સમાવેશ થશે. 5 લાખ અને 75 સહાયક ઉદ્યોગો તેને માનવામાં આવશે કે જેમાં લાખ રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય. ઇન શોર્ટ, નાના ઉદ્યોગો એટલે કયા ઉદ્યોગો, મોટા ઉદ્યોગ એટલે કેવા ઉદ્યોગો અને મધ્યમ પાયાના ઉદ્યોગ એટલે કેવા ઉદ્યોગો, એના માટે એક ચોક્કસ મૂડીરોકાણની સીમા છે નક્કી કરવામાં આવી છે. નાના પાયાના ઉદ્યોગો હોય તેને લઘુ ઉદ્યોગ કહેવાય છે કે ગૃહ ઉદ્યોગ પણ કહેવાય છે. તેના માટે મૂડીરોકાણની સીમા છે એ 1 લાખ કરવામાં આવી છે અને મોટા પાયાના ઉદ્યોગો છે તેના માટે મૂડીરોકાણની સીમા છે એ 5 લાખ સુધીની કરવામાં આવી છે. તો કે જે લોકોને 1 લાખ રૂપિયા સુધીની મૂડીરોકાણવાળા ઉદ્યોગો હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવાય અને 5 લાખ કરતાં વધારે હોય તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય. આરક્ષણ એટલે કે લઘુ કે નાના ઉદ્યોગો માટે નાનું આરક્ષણ થશે. એટલે કે વસ્તુના ઉત્પાદનમાં લઘુ
સિવાયના વસ્તુઓના ઉત્પાદન અને અન્ય ઉદ્યોગોનો પ્રવેશી શકશે નહીં. એટલે કે જે ઉદ્યોગો નાના ઉદ્યોગો માટે આરક્ષિત હોય, દાખલા તરીકે ગૃહ ઉદ્યોગો છે, તો એ ગૃહ ઉદ્યોગોમાં બીજા કોઈ પણ અન્ય ગૃહ ઉદ્યોગો છે એ પ્રવેશી શકે નહીં. આરક્ષણ. લાયસન્સમાંથી મુક્તિ, એટલે કે નાના પાયા ઉપર કે મધ્યમ પાયા ઉપર તમારે ધંધો શરૂ કરવો હોય તો એવા ઉદ્યોગ માટે લાયસન્સ મેળવવું જરૂરી નથી. આયોજન કાળ પહેલાં મોટાભાગના દરેક ઉદ્યોગો ધંધાકીય પેઢી માટે લાયસન્સ મેળવવું જરૂરી હતું. ત્યારબાદ મોટા પાયાના ધંધાકીય ઉદ્યોગો માટે લાયસન્સ મરજિયાત કરવામાં આવ્યું. નવી ઔદ્યોગિક નીતિમાં અમુક ધંધા 1991 બાદ, જેમ કે શસ્ત્ર સરંજામ, જલદ રસાયણો વગેરે ધંધા માટે લાયસન્સ ફરજિયાત છે. બાકીના ધંધાઓમાં લાયસન્સ ફરજિયાત નથી. શું કીધું? તો કે ભાઈ લાયસન્સમાંથી મુક્તિ. આયોજન કાળ પછી ઉદ્યોગોમાંથી જે કહેવાય ને કે સરકારે ઉપર 18 ઉદ્યોગો કીધા, એ 18 ઉદ્યોગો સિવાય કોઈ પણ ઉદ્યોગ માટે, એ પછી નાના પાયાનો હોય કે મોટા પાયાનો હોય, કોઈ પણ ઉદ્યોગ માટે લાયસન્સ મેળવવું છે એ ફરજિયાત નથી. આ હતું ત્રીજું કે નાના પાયાના ઉદ્યોગો સંબંધી ઔદ્યોગિક નીતિના નિયમો. હવે આપણે જોઈએ ચોથું, વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી સંબંધી નીતિ. તો કે ભાઈ વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી સંબંધી નીતિ માટે કયા નિયમો છે ઔદ્યોગિક નીતિમાં છે. 51% ઉદ્યોગોમાં વિદેશી મૂડીરોકાણનો હિસ્સો ઉચ્ચ અગ્રતાક્રમ ધરાવતા સુધી વધારવામાં આવ્યો હતો. આ માટે ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973નો આવશ્યક સુધારો કરવામાં આવ્યો. ફેરા શું છે ખબર છે? ફેરા છે ને એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફેરા છે એ વિદેશી મૂડીરોકાણ માટે બનાવવામાં આવેલો એક કાયદો છે. એટલે કે પહેલાં આપણે વિદેશમાં 51% મૂડીરોકાણ કોઈપણ પ્રકારની કંપનીમાં વિદેશમાં આપણે કરી શકતા નહોતા. ઉપર દર્શાવેલા મૂડીરોકાણવાળા ઔદ્યોગિક એકમો માટે યંત્રો, કાચો માલ, ટેકનિકલ જાણકારીની આયાત માટે આવશ્યક અને સામાન્ય વિદેશોમાં મોકલવામાં આવતા ડિવિડન્ડ RBI પર નિયમો લાગુ પડશે અને દેખરેખ રાખશે, જેથી વિદેશોમાં આવક વચ્ચે સંકલન સ્થાપી શકાય. એટલે કે પહેલાં એવું હતું વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજી સંબંધી નીતિમાં કે કોઈ પણ વિદેશી કંપનીમાં આપણે 51% જેટલો હિસ્સો આપણે છે એ ધરાવી શકીએ નહીં. અને કોઈ પણ વિદેશી કંપની પણ આપણા દેશમાં 51%, એટલે શું, કુલ શેર મૂડીના 51%, એમ 100% મૂડી હોય શેર મૂડી, એમાંથી આપણે કોઈ પણ વિદેશની કંપનીમાં 51% સુધીનો હિસ્સો છે એ લાવી શકીએ કે રોકાણ કરી શકીએ નહીં. અને બીજી વિદેશી કંપની છે એ પણ આપણા દેશમાં 51% સુધીનું ક્યારેય રોકાણ છે એ કરી શકે નહીં. અને એના માટે પણ જો તમે રોકાણ કર્યું હોય તો એના માટે પણ સરકારે જે ડિવિડન્ડના નિયમો છે RBI દ્વારા નક્કી કરવામાં આવ્યા હોય એ જ ડિવિડન્ડ છે તમને વિદેશી કંપની ચૂકવી શકે કે આપણે વિદેશી કંપનીને ચૂકવી શકીએ. એટલે કે વિદેશી કંપનીએ જો આપણા દેશમાં રોકાણ કર્યું હોય તો RBI છે એના નિયમોના આધારે આપણે એને ડિવિડન્ડ ચૂકવવાનું હોય. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે વિદેશી મૂડીરોકાણ માટે પણ સરકારે અમુક નિયમો છે એનું ઘડતર કર્યું છે. એટલે કે ફેરા એક્ટ અંતર્ગત 51% કોઈ પણ વિદેશી કંપની આપણા દેશમાં રોકાણ 51%થી ઓછું રોકાણ કરી શકે પણ 51%નું રોકાણ કરી શકે નહીં. અને આપણે પણ બીજી કોઈ પણ વિદેશમાં 51%થી ઓછું રોકાણ કરી શકીએ પરંતુ 51% રોકાણ કરી શકીએ નહીં. અને જો એના ઉપર તમને શેર, તમે જો બીજી કંપનીમાં કે બીજા દેશમાં શેર ખરીદ્યા હોય તો એના ઉપર પણ RBIના નીતિ નિયમો છે એ લાગુ પડશે. ઉદ્યોગોને કાનૂની અને વહીવટી નિયંત્રણોમાંથી મુક્તિ. તો કે ભાઈ ઔદ્યોગિક નીતિમાં અનેક કાનૂની અને વહીવટી વ્યવસ્થામાંથી ઉદ્યોગોને મુક્ત કરીને તેના વિકાસ તથા વિસ્તારની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી. એટલે કે જે કાંઈ પણ કાનૂની નીતિ નિયમો, જે કાંઈ પણ પેપરવર્ક, પહેલાં છે ને એ તમારે ઉદ્યોગોની સ્થાપના માટે બહુ બધા પેપરવર્ક કરવા પડતા, બહુ બધી કાનૂની જોગવાઈઓમાંથી પસાર થઈને પછી તમને તમારો ધંધો શરૂ કરવા માટેની પરવાનગી મળતી હતી. હવે શું કર્યું તો કે ભાઈ આ બધા કાનૂની વહીવટીય કાયદાઓ છે એમાંથી છે કાં તો કે પ્રક્રિયાને સરળ બનાવવામાં આવીને કાં તો કે બધી પ્રક્રિયાઓમાંથી ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપવામાં આવી. હવે ઉદ્યોગોને પોતાની ઉત્પાદન શક્તિ વધારવા માટે તેમજ કોઈ પણ પ્રકારની વસ્તુની જરૂર નથી. તેને પૂર્વ મંજૂરી લેવાની પણ જરૂરી નથી. જુઓ, એક MRTP એક છે, મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ 1969 ધારામાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે, જમ્મુ કાશ્મીરમાં નથી. એટલે કે આ એક્ટ અંતર્ગત સરકારે દરેક પ્રકારના પ્રતિબંધો છે કાનૂની અને
જેવા વહીવટીય જે પ્રતિબંધો હતા, કોઈ પણ ઉદ્યોગોને શરૂ કરવો હોય તો જે કાંઈ પણ પેપર વર્ક કરવું પડતું, સરકારના નિયમોના આધારે બધો ધંધાની સ્થાપના કરવી પડતી હતી, એ બધા કાનૂની નિયંત્રણો ઓછા કરી નાખ્યા છે અને વહીવટના કાર્યો પણ છે એ ઓછા કરી નાખ્યા છે. સાતમું છે F છે વસ્તી, પર્યાવરણ અને ઉદ્યોગ. એવા શહેર કે જેની સંખ્યા 10 લાખથી વધુ હોય ત્યાં ઇલેક્ટ્રોનિક્સ તેમજ પ્રદૂષણ ન કરે તેવા ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે પર્યાવરણથી 25 કિલોમીટર દૂર છે એ સ્થાપવાના, એટલે કે જ્યાં 10 લાખની વસ્તી હોય. હવે ઉદ્યોગોની સ્થાપના સંબંધી જે છે, પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ, આજુબાજુના વિસ્તારમાં રહેતી વસ્તીને પણ નુકસાન ન થવું જોઈએ, એટલા માટે સરકારે અમુક નિયમો બનાવ્યા છે ઔદ્યોગિક નીતિમાં કે દરેક શહેર કે જ્યાં 1 લાખ 10 લાખ સુધીની વસ્તી હોય ત્યાં જો તમે કોઈ પણ એવો ઉદ્યોગ નાખતા હો કે જેનાથી વાતાવરણનું પ્રદૂષણ થતું હોય તો એ જે રહેણાંક વસ્તી હોય એના કરતાં 25 કિલોમીટર દૂર તમારે એવા ઉદ્યોગની સ્થાપના કરવાની. એટલે કે ઉદ્યોગોની સ્થાપનામાં શહેરની સીમાની સુરક્ષાઓ અને વસ્તી ગીચતા ઘટાડવાના હેતુથી આ નીતિ અપનાવવામાં આવી. એટલે કે સમાજમાં રહેતા લોકોના હેલ્થને ધ્યાનમાં રાખીને સરકારે ઉદ્યોગોની સ્થાપના માટે પણ 10 લાખથી વધારાની વસ્તી હોય ત્યાં એવા ઉદ્યોગોની સ્થાપના ન કરવી જેથી જે સમાજમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય. એટલે કે શહેરી વિસ્તારથી વસ્તી ગીચતાથી 25 કિલોમીટર દૂર છે એ ઉદ્યોગો સ્થાપવા અને એવી જગ્યાએ સ્થાપવા કે જ્યાં પછાત વિસ્તારો હોય, જ્યાં બહુ વસ્તી ઓછી રહેતી હોય, એવી જગ્યાએ ઉદ્યોગોની સ્થાપના કરવી. શ્રમિકો અંગેની નીતિ. ઔદ્યોગિક નીતિમાં શ્રમિકો માટેની નીતિની પણ છે જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિકોનું કલ્યાણ, શ્રમ કલ્યાણકારી યોજનાઓમાં વધારો, ટેકનોલોજીના પરિવર્તન અનુરૂપ શ્રમિકોને તૈયાર કરવા, તાલીમ અને સંચાલન, ભાગીદારી, માંદા ઔદ્યોગિક એકમ અને સાહસોને ચલાવવા માટેની એક જોગવાઈઓ નક્કી કરવામાં આવી. શ્રમિકોને કલ્યાણ, શ્રમિકોને દરેક પ્રકારનું એના કાર્ય પ્રમાણેનું વેતન મળી રહે એ માટે શ્રમિકોનું હિત જળવાય, શ્રમિકોનું કલ્યાણ થાય એ માટેની યોજનાઓ શરૂ કરવામાં આવી ઔદ્યોગિક નીતિમાં. અને જો નવી ટેકનોલોજી આવી હોય તો નવી ટેકનોલોજીને કેવી રીતે ચલાવવી, કેવી રીતે શરૂ કરવી એ માટે શ્રમિકોને યોગ્ય તાલીમ અને બધી સુવિધાઓ પણ આપવી, જે શ્રમિકો અંગેની નીતિમાં જણાવવામાં આવ્યું છે. તો આ થઈ તમારી 1991ની ઔદ્યોગિક નીતિ કેવી છે. પ્રશ્ન થોડોક IMP છે અને થોડોક લેન્ધી પણ છે, પણ ખાસ તમારે પોઈન્ટ્સ જ યાદ રાખવાના છે. અને જે અહીંયા અંડરલાઇન કર્યા છે એ ખાલી કીવર્ડ્સ યાદ રાખશો એટલે આ ક્વેશ્ચન છે એ તમને સરળ થઈ જશે. તો 1991ની ઔદ્યોગિક નીતિની હેતુઓ અને એની જોગવાઈઓ. આ જોગવાઈઓ 7 મુખ્ય યાદ રાખજો. જાહેર સાહસોના સંબંધી નીતિ, એટલે કે જાહેર સાહસો માટે ઔદ્યોગિક નીતિમાં કેવા નિયમો છે, ખાનગી ક્ષેત્રો માટે ઔદ્યોગિક સંબંધી નીતિ, નાના પાયાના ઉદ્યોગો માટે શું છે, વિદેશી મૂડીરોકાણ માટે શું છે, કાનૂની અને વહીવટીય નિયંત્રણો શું છે, વસ્તી અને પર્યાવરણના ઉદ્યોગો માટેના શું નિયમો છે અને શ્રમિકો અંગે શું ઔદ્યોગિક નીતિના નિયમો છે. તો આજે અત્યારે અહીંયા ઔદ્યોગિક નીતિનો ક્વેશ્ચન આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.